નજર હટી અને દુર્ઘટના ઘટી. અમદાવાદમાં ગ્રાહક બનીને આવેલી મહિલાઓની હાથની સફાઈ જોઈને તમે પણ દંગ રહી જશો. જુઓ કેવી રીતે આંખના પલકારે સોનાની બુટ્ટીઓ ગાયબ થઈ ગઈ. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ રાજ જ્વેલરમાં ચોરીની આ સનસનાટીપૂર્ણ ઘટના બની. અહીં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલા ટોળકીએ ઘરેણાં જોતા સમયે અત્યંત ચાલાકીપૂર્વક એક મહિલાએ સોનાની બુટ્ટી અને નોઝપિન પર હાથ સાફ કરી લીધો. મહિલાઓની આ કરામત દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. વેપારીઓના જણાવ્યા અનુસાર ચોરી થયેલા ઘરેણાંની બજાર કિંમત આશરે 60,000 રૂપિયા જેટલી છે. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે અને આ મહિલા ચોર ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ માળી આદર્શ, હું રાજ જ્વેલર્સ ચાંદોડિયાથી. મારી દુકાનમાં 19/12/2025 રોજ બપોરના ટાઈમે ચોરીની ઘટના બની હતી. ત્યારે 4 મહિલાઓ દ્વારા દુકાનમાં પ્રવેશ કરી હતી. ત્યારે 4 મહિલાઓ માણસ સાથે અલગ અલગ વસ્તુ માંગીને ચોરી કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે 2 મહિલાઓ દ્વારા જ્યારે માણસ ટ્રેમાં બુટ્ટી બતાવે છે ત્યારે એક મહિલા બુટ્ટી ચોરે છે, બરાબર. ત્યારબાદ અમને સીસીટીવી ચોરી કરતા કેદ થાય છે. ત્યારે અમે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરીએ છીએ અને આ ટોળકી જલ્દીથી તુરંત પકડાઈ જાય એ અમે અપીલ કરીએ છીએ અને આ અંજામ બીજી કોઈ દુકાનમાં ના થાય અને આ ટોળકી ઝડપથી પકડાઈ જાય એ અમારી માંગ છે. ત્યારે દરેક જ્વેલર્સ મિત્રોએ હવે સાવધાન થવાનો સમય આવી ગયો છે, કેમ કે તેમની એક નાનકડી નજર ચૂક તેમને મોટું નુકસાન કરાવી શકે છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.